ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 11મો અધ્યાય 24મો. સાંખ્ય યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, હવે હું તમને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવું છું. પ્રાચીન કાળના મહાન ઋષિ મુનિઓએ આનો નિર્ણય કર્યો છે. જ્યારે જીવ આને સારી રીતે સમજી લે છે ત્યારે તે ભેદ બુદ્ધિમાં જન્મેલા સુખ દુઃખ વગેરે ભ્રમને તત્કાળ ત્યજી દે છે અને તેને સ્પષ્ટ સમજાઈ જાય છે કે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. પ્રારંભ કાળમાં જ્યારે યુગની શરૂઆત થઈ ન હતી ત્યારે જ્ઞાતા અને જ્ઞેય એટલે કે દ્રષ્ટા દ્રશ્યનો એવો કોઈ ભેદ ન હતો. માત્ર સર્વત્ર એક જ તત્વ પરિપૂર્ણ હતું. પછી જ્યારે કૃતયુગ આવ્યો, વિવેક કુશળ લોકો આવ્યા, ત્યારે પણ બધાની બ્રહ્મદ્રષ્ટિ જ હતી. તે બધા અભેદ રૂપે સર્વને એક પરમાત્માનું જ સ્વરૂપ માનતા હતા. એમાં શંકા નથી કે બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી. તે કેવળ અદ્વિતીય સત્ય છે. મન અને વાણી ત્યાં પહોંચી શકતા નથી. તે વિશાળ સત્ય સ્વરૂપ બ્રહ્મ જ માયા અને તેમાં પ્રતિબિંબિત જીવરૂપે દ્રશ્ય અને દ્રષ્ટાના રૂપમાં બે ભાગમાં વિભક્ત જેવું થઈ ગયું. તેમાંથી એક વસ્તુને પ્રકૃતિ કહે છે. તેને જગતમાં કાર્યકારણનું રૂપ ધારણ કર્યું છે. આ પ્રમાણે કાર્યકારણ રૂપે બે અંશોમાં એટલે કે જે દ્રશ્ય છે તે કાર્યકારણ રૂપ પ્રકૃતિ છે અને દ્રષ્ટા છે તે પુરુષ કહેવાય છે. ઉદ્ધવજી, મેં જ જીવોના શુભ અશુભ કર્મો પ્રમાણે પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. ત્યારે તેમાંથી સત્વ, રજ અને તમ આ 3 ગુણ પ્રગટ થયા. તે ગુણોમાંથી ક્રિયાશક્તિવાળા સૂત્રની ઉત્પત્તિ થઈ અને જ્ઞાન શક્તિવાળા મહતત્વની ઉત્પત્તિ થઈ. તે એક જ તત્વની ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિના નામે સૂત્ર અને મહાન એવી સંજ્ઞાઓ થઈ. પરંતુ વસ્તુતઃ તે એક જ તત્વ છે. મહતત્વમાં વિકાર થવાથી અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકાર જ જીવને મોહિત કરી ભ્રમમાં નાખે છે. તે અહંકાર 3 પ્રકારનો છે: સાત્વિક, રાજસ અને તામસ. અહંકાર જ પંચતન્માત્રા, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. તેથી તે જળ ચેતનની ગ્રંથિ રૂપે છે. આ અહંકાર કાર્ય પણ છે અને કારણ પણ છે. તામસ અહંકારથી પંચતન્માત્રાઓ અને તેમાંથી 5 ભૂતોની ઉત્પત્તિ થઈ તથા રાજસ અહંકારથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારથી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 11 દેવતા પ્રગટ થયા. આ બધા પદાર્થો મારી પ્રેરણાથી એકત્ર થઈને પરસ્પરમાં મળી ગયા અને તેમણે બ્રહ્માંડ રૂપ અંડ ઉત્પન્ન કર્યું. આ બ્રહ્માંડ મારું ઉત્તમ નિવાસ સ્થાન છે. જ્યારે તે અંડ જળમાં સ્થિત થઈ ગયું ત્યારે હું જ નારાયણ રૂપે તેમાં બિરાજમાન થયો. મારી નાભીમાંથી વિશ્વકમળની ઉત્પત્તિ થઈ. તે કમળમાંથી બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. વિશ્વસ્રષ્ટા બ્રહ્માએ દીર્ઘ તપ કર્યું. ત્યાર પછી મારો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરીને રજોગુણ દ્વારા ભૂહ, ભુવઃ, સ્વઃ અર્થાત પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ આ 3 લોકની અને તેમના લોકપાલોની તેમણે રચના કરી. દેવતાઓના નિવાસ માટે સ્વર્ગલોક, ભૂત પ્રેતાદિ માટે ભુવરલોક અને મનુષ્ય માટે ભૂલોક એટલે કે પૃથ્વીલોકનો નિશ્ચય કરવામાં આવ્યો. આ 3 લોકથી ઉપર મહલલોક, તપોલોક વગેરે સિદ્ધોના નિવાસ સ્થાન થયા. સૃષ્ટિ કાર્યમાં કુશળ બ્રહ્માજીએ અસુરો અને નાગો માટે પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ વગેરે 7 પાતાળ બનાવ્યા. આ જ 3 લોકમાં ત્રિગુણાત્મક કર્મો અનુસાર જીવોની વિવિધ ગતિ પ્રાપ્ત થાય છે. યોગ, તપ અને સંન્યાસ દ્વારા મહરલોક, જનલોક, તપોલોક અને સત્યલોક જેવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તથા ભક્તિ યોગથી મારું પરમધામ પ્રાપ્ત થાય છે. આ સઘળું જગત કર્મ અને તેના સંસ્કારોથી યુક્ત છે. હું જ કાળ રૂપે કર્મો અનુસાર તેમના ફળનું વિધાન કરું છું. આ ગુણ પ્રવાહમાં પડીને જીવ ક્યારેક ડૂબી જાય છે અને ક્યારેક ઉપર આવે છે. ક્યારેક તેની અધોગતિ થાય છે અને ક્યારેક તેને પુણ્ય કર્મ રૂપે ઉચ્ચ લોકની પ્રાપ્તિ થાય છે. જગતમાં નાના, મોટા, જાડા, પાતળા જેટલા પણ પદાર્થો છે તે બધા જ પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. જેના આદિ અને અંતમાં જે તત્વ છે તે જ તત્વ મધ્યમાં પણ છે અને તેને સત્ય માનવું. પરંતુ વિકાર સત્ય નથી, કલ્પના માત્ર છે. જેમ સોનામાંથી કડા, કુંડળ વગેરે સોનાનો વિકાર અને માટીનો વિકાર એટલે ઘડા, કોડિયા વગેરે બન્યા. આ ઘડો, કોડિયા અને કડા, કુંડળ બન્યા તે પહેલાં માટી અને સોનું હતું અને જ્યારે ઘડા ફૂટી જશે કે અલંકારો ઉગાડી નખાશે ત્યારે માટી અને સોનું જ રહેશે. મધ્યમાં આકારો અને અલંકારો છે ત્યારે પણ માટી અને સોનું જ છે. તેમ સૃષ્ટિના પૂર્વમાં મહતત્વાદી પણ જે પરમ કારણને ઉપાદાન બનાવીને બીજા અહંકાર આદિ કાર્ય સમૂહની રચના કરે છે તે જ આ બધાની અપેક્ષાએ પરમ સત્ય છે. તાત્પર્ય એ છે કે જ્યારે જે કોઈ પણ કાર્યના આદિ અને અંતમાં વિદ્યમાન રહે છે તે પરમાત્મા જ સત્ય છે. આ પ્રપંચનું ઉપાદાન કારણ
પ્રકૃતિ છે, આધાર પુરુષ પરમાત્મા છે અને આને પ્રગટ કરનારા કાળ છે. વ્યવહાર કાળની આ ત્રિવિધતા વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ છે અને હું જ શુદ્ધ બ્રહ્મ છું. જ્યાં સુધી પરમાત્માની એટલે કે મારી ઈક્ષણ શક્તિ કામ કર્યા કરે છે ત્યાં સુધી મારી પાલન ક્રિયા પણ ચાલતી જ હોય છે. ત્યાં સુધી જીવોના કર્મોના ભોગ માટે કારણ કાર્ય રૂપથી અથવા પિતા પુત્રના રૂપથી આ સૃષ્ટિચક્ર નિરંતર ચાલતું રહે છે. આ વિરાટ જ વિવિધ લોકની સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની લીલા ભૂમિ છે. જ્યારે હું પ્રલયનો સંકલ્પ કરું છું, કાળ રૂપે તેમાં પ્રવેશ કરું છું, ત્યારે બ્રહ્માંડ વિનાશ માટે યોગ્ય બની જાય છે. બ્રહ્માંડના લીન થવાની પ્રક્રિયા આ પ્રમાણે છે. શરીર અન્નમાં, અન્ન બીજમાં, બીજ ભૂમિમાં અને ભૂમિ ગંધ તન્માત્રામાં લીન થઈ જાય છે. ગંધ જળમાં, જળ પોતાના ગુણ રસમાં, રસ તેજમાં, તેજ રૂપમાં લીન થઈ જાય છે. રૂપ વાયુમાં, વાયુ સ્પર્શમાં, સ્પર્શ આકાશમાં તથા આકાશ શબ્દ તન્માત્રામાં લીન થઈ જાય છે. ઇન્દ્રિયો પોતપોતાના કારણ દેવતાઓમાં અને છેવટે રાજસ અહંકારમાં સમાઈ જાય છે. હે સૌમ્ય, રાજસ અહંકાર પોતાના નિયંતા સાત્વિક અહંકાર રૂપ મનમાં, શબ્દ તન્માત્રા પંચમહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં અને સઘળા વિશ્વને મોહિત કરવામાં સમર્થ ત્રિવિધ અહંકાર મહતત્વમાં લીન થઈ જાય છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિવાળું મહતત્વ પોતાના કારણ ગુણોમાં લીન થઈ જાય છે. ગુણ અવ્યક્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિ પોતાના પ્રેરક અવિનાશી કાળમાં લીન થઈ જાય છે. કાળ માયામય એટલે કે વિદ્યામય જીવમાં અને જીવ મુજ અજન્મા આત્મામાં લીન થઈ જાય છે. આત્મા કોઈનામાં લીન થતો નથી. તે તો ઉપાધિ રહિત પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહે છે. તે જગતની સૃષ્ટિ અને લયનું અધિષ્ઠાન અને સીમા છે. ઉદ્ધવજી, જે આ પ્રમાણે વિવેક દ્રષ્ટિથી જુએ છે તેના ચિત્તમાં આ પ્રપંચનો ભ્રમ થઈ જ શકતો નથી અને કદાચ તેનો ભ્રમ થઈ પણ જાય તો તે વધારે સમય હૃદયમાં કઈ રીતે રહી શકે? શું સૂર્યોદય થયા પછી પણ અંધકાર રહી શકે ખરો? ઉદ્ધવજી, હું કાર્ય અને કારણ બંનેનોય સાક્ષી છું. મેં તમને સૃષ્ટિથી પ્રલય અને પ્રલયથી સૃષ્ટિ સુધીની સાંખ્ય વિધિ કહી દીધી. આથી સંશયની ગાંઠ કપાઈ જાય છે અને પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા એકાદશ સ્કંધે ચતુર્વિંશોધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 24મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.